જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. મિત્રો, વૈશાખ માસના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અને વૈશાખ માસની આ એકાદશીનું વ્રત ધારણ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે. તેની સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે. તમામ પ્રકારના ગાયિક વાસિકા માનસિક પાપ કર્મોથી પણ મુક્તિ મળી જાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને મરણ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જો તમે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તે અત્યંત શ્રેષ્ઠ છે. માનીએ કે કોઈ કારણવશ જો તમે એકાદશીનું વ્રત ન પણ કરો તો પણ તમારી એકાદશી વ્રતના દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ. તમારું ભોજન સ્વાસ્તિક રાખો અને શુદ્ધ આસાર વિસાર વ્યવહાર રાખીને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામના મંત્રોનું સ્મરણ કરો. નિશ્ચિત છે ભગવાન શ્રી હરિની અપાર કૃપા તમને પ્રાપ્ત થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એકાદશીનું વ્રત વર્ષ 2026માં ક્યારે કરવાનું છે, આ એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણ કરવાનું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત શું રહેશે, કઈ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, કયા મંત્રનો જપ કરવો, કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ કામના સાથે આપણે આ વ્રત ધારણ કરીએ છીએ અથવા તો વ્રત કર્યા વગર પણ માત્ર પૂજા કરીએ છીએ તો આપણી પૂજા અને આપણા વ્રતનું સંપૂર્ણ આપણને ફળ પ્રાપ્ત થાય. તેના માટે દસમની તિથિને લઈને ભારત સુધી કયા નિયમોનું પાલન કરવાનું સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળશે. તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોને તેથી લાસ્ટ સુધી જરૂર જોજો અને જો મિત્રો વિડીયો ગમે ને તો લાઈક અવશ્ય કરી લેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હવે વાત કરીએ અપરા એકાદશીના મહત્વ વિશે. તો જુઓ, પુરાણોમાં તેના વિશે મહિમા જણાવાયો છે. એવું કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના જેવા પાપોથી પણ મુક્તિ મળી જાય છે. તેની સાથે સાથે પ્રિય યોનિમાંથી પણ મુક્તિ મળે. અપરા એકાદશી એટલે કે અપાર સુખ આપનાર એકાદશી એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અપાર કૃપા પ્રાપ્ત થાય છે. જો આપણે આ એકાદશીનું વ્રત ધારણ કરીએ અથવા તો વ્રત કર્યા વગર પણ આસાર વિસાર અને વ્યવહાર શુદ્ધ રાખીએ ને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. હવે જાણીએ કે અપરા એકાદશીનું વ્રત વર્ષ 2026માં ક્યારે. તો જુઓ, એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 12 મે 2026 ને બપોરે 2:52 અને એકાદશી તિથિનું સમાપન 13 મેના બપોરે 1:30 થશે. એકાદશીનું વ્રત સૂર્યોદય કાલની તિથિ મુજબ રાખવામાં આવે છે, એટલે 13 મે 2026ના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે અને દિવસ બુધવાર રહેશે. એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય સવારે 5:32 છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગ્યે હશે. હવે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4 વાગ્યાથી લઈને 4:50 સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. ગંગાજળ મિશ્રિત પાણીથી તમે સ્નાન કરી શકો છો અથવા તમારા ઘરની નજીક કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં જઈને પણ સ્નાન કરી શકો છો. સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. પોતાના વ્રતનો સંકલ્પ લઈને વ્રત શરૂ કરવું જોઈએ. આ દિવસે કોઈ અભિજીત મુહૂર્ત નથી, પરંતુ રાહુકાળનો સમય નોંધી લો. રાહુકાળ બપોરે 12:18 થી બપોરે 1:59 સુધી રહેશે. રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલેથી કોઈ કાર્ય શરૂ કરી રહ્યા હોય તો ચાલુ રાખી શકો છો. અને હવે વાત કરીએ અપરા એકાદશી વ્રતના પારણના શુભ મુહૂર્ત વિશે. તો જુઓ, એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિમાં કરીએ છીએ
અને દ્રાદશી તિથિ શરૂ થઈ રહી છે 13 મે 2026 બપોરે 1:30 દ્રાદશી તિથિનું સમાપન 14 મેના સવારે 11:20 થશે. તો અપરા એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત છે 14 મે 2026 સવારે 5:31 થી લઈને 8:14 સુધી. જો કોઈ કારણોસર તમે વ્રતના પારણમાં મોડું પણ થઈ જાય તો પણ તમારે એટલું જરૂર ધ્યાન રાખવાનું છે કે દ્રાદશી તિથિ પૂર્ણ થાય તે પહેલા તમારું વ્રતનું પારણ થઈ જવું જોઈએ. અને દ્રાદશી તિથિ પૂર્ણ થવાનો સમય છે 14 મે 2026 સવારે 11:20. તો તે પહેલા તમારું વ્રતનું પારણ થઈ જવું જોઈએ, કારણ કે ત્રયોદશી તિથિમાં એટલે કે 13મી તિથિમાં એકાદશી વ્રતનું પારણ ભૂલથી પણ ન કરવું જોઈએ. અને હા મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર પ્રથમવાર છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન જરૂર દબાવી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.